તો જુનાગઢની અંદર જે ગુરુ ગોરખનાથની જે મૂર્તિ તોડી નાખવામાં આવી તેને લઈને અમરદીપસિંહ ગોહિલ મિત્રો બહુ એટલે બહુ ગુસ્સે થયા છે. ચાલો તે વિડીયો સાંભળો. છતાં એક પણ કલાકારે હજી એમના વિશે એક શબ્દ નહીં, એક સ્ટોરી નહીં, પણ એક વાક્ય પણ નથી બોલ્યા. વિચાર તો કરો, વાણી પવિત્ર કરવાની જે જગ્યાએ એ લોકો આવે છે ત્યાં સાહેબ આ ગિરનારી મહારાજ કે એમને ઉપર એમ કહેવાય કે બધા હાથ એની ઉપર છે, છતાંય તે લોકો અત્યારે મૌન છે. ખરેખર ક્યારેક મૌન રહેવું ને. તો મિત્રો ખરેખર આ વાત કહી રહ્યા છે 100% સત્ય અને સાચી વાત છે. કારણ કે બધા કલાકારો મિત્રો જ્યારે ગિરનારની અંદર મિત્રો જે આયોજન કરવામાં આવે છે મહાશિવરાત્રિનું, ત્યારબાદ ઘણા બધા આયોજન કરવાની અંદર આવે છે, ત્યારે બધા કલાકારો મિત્રો લાઈન લાગી રહી છે. 3-4 દિવસ અંદર પ્રોગ્રામની અંદર લાઈન લગાડી અને વાણી એને પવિત્ર કરવા માટે આવી જાય છે. અને આવી કાંઈક દુર્ઘટના બને ત્યારે મિત્રો એની સાથે કોઈ નથી રહેતું. અમરદીપસિંહ ગોહિલ મિત્રો બહુ આ બધા કલાકારો સાથે હિન્દુ ધર્મની અંદર જે કોઈ લોકો આવતા તે બધાને આંખો ખોલી નાખી છે. કારણ કે આ વાત કહી રહ્યા છે સત્ય અને આછી છે. આ વિડીયો જોઈને મિત્રો તમે પણ ખરેખર વિડીયો જોતા તમને ખરેખર લાગ્યું છે કે આપણે હિન્દુ છવી તો આપણે પણ કાંઈક કરવું જોઈએ. કારણ કે આ ગોહિલભાઈ એક અવાજ ઉઠાવે તો એની રીતે મિત્રો એથી અવાજ ઉઠાવી રહ્યા છે અને પ્રયત્ન કરી રહ્યા છે બધા જાગૃત જનતાને પાછી વિડીયો પુગાડવાની અને બધા લોકોને સાવધાન સતત રહેવાની. તો હવે હિન્દુ ધર્મની માથે વાત આવી ગઈ છે મિત્રો. ગુરુ ગોરખનાથની મૂર્તિ તોડી, જે ગિરનારની ઉપર જે મંદિર છે ત્યાંની મૂર્તિ તોડી અને જે આ મંદિરના જે પૂંજારી હતા તેની રૂમ હતી જે સૂતા હતા તેની અંદર લોક બહારથી મારી દેવામાં આવ્યો, એટલે કે બહારથી આડું દઈ દેવામાં આવ્યું. અને ત્યારબાદ 3-4 જણા આવી અને આ મંદિરની પહેલાં કાચ તોડી અને મૂર્તિ તોડી ખંડિત કરી અને નીચે ગિરનારની નીચે એટલે કે જે પાછળના ભાગે જે ભાગ પડતો હતો તે ગિરનારની ઉપરથી તે ત્યાં નીચે ફેંકી અને મૂર્તિના ઉપરથી ખંડિત કરી નાખી છે. મિત્રો ખરેખર બધા લોકો જાગૃત બનો અને ખરેખર હવે આનો ન્યાય આપવો. જેટલા પણ લોકો મિત્રો જોવો છો મારો વિડીયો, ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો કલાકારો કોઈ જે એક વિડીયો બનાવ્યો નથી આના માટે. તો બધા લોકો મિત્રો જાગૃત થાવ અને વિડીયો શેર કરો. ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરો.